તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ જા જાજ ગંગા અવતરી બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જાયાજ ગંગા અવતરી અનબુધારવા તનુ સગર ચારણ એક નેહડામાની શ્રી એ નવ લાખ પોખણ યકળ નરહે યજ હોનલ અવતરી માં યજ હોનલ અવતરી સૂર્ય ઉપાસનાનો આ પર્વ સમગ્ર કાઠિયાવાડના બધાય કાઠી દરબારું આયા ભગવાન સૂર્યનારાયણ ભગવાનની વર્ષો પહેલા આખી જે ઘટના છે યુદ્ધ કરેલું અને એમાં જેને જેને શહાદત તોરી છે એના માટે સૂર્ય ઉપાસનાનો આખો આમ પર્વ ત્યારે મને મેકરણભાઈની કવિતાથી યાદ આવે આ કવિતા ત્યારે મને યાદ આવે બે શબ્દો તો ધરા પલટે હુકમ ફરતો નહીં અનખાન સુલતાનની આણ ફરતી આય ધરા પલટે હુકમ ફરતો નહીં અનખાન સુલતાનની આણ ફરતી એ ફફડી ઉઠે જ્યાં નિરખતા ફેફરા એવી ફોજ મોગલ તણી દેશ ફરતી તેદી ઘાટ ખૈબર અને રામેશ્વર દક્ષિણે વળી ઝપટમાં દેશ જીતી લીધો એ તેદી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો તેદી કાઠીએ કાઠિયા વાડ કીધો એથી આગળ જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો જીદ તુર્ક ને પંથે ચડ્યાતા તેદી ખમા કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યાતા તેદી ધર્મ હિંદવાણનો દોડીને હાલ્યો આ ધર્મ હિંદવાણનો દોડીને હાલ્યો એને દબાવી દબાવી દંડ દીધો એ તેદી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો તેદી કાઠીએ કાઠિયા વાડ કીધો અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ અન કાઠીએ કાઠિયા વાડ કીધો જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુર્કના પંથે ચડ્યા તેદી ખમા કઈ કઈ નીત તાજીમ કરે અને ગરીબડા બની પામે પડ્યા ધર્મ હિંદવાણનો દોડીને હાલ્યો એને દબાવી દબાવી દંડ દીધો તેદી અશ્વના સ્વાર્થ હાથ તલવાર લઈ અને કાઠીએ આખો કાઠિયા વાડ કીધો જેના નામ ઉપર આજ પણ ભારતમાં નહીં વિશ્વમાં જેની ઓળખ આપી છે કાઠિયાવાડ નામ આવે જેને પોતાના નામથી ઓળખ આપી એનું નામ કાઠિયાવાડ અને એવી કાઠિયાવાડની આ ધીંગી ધરતી પાંચાળની આ ભૂમિ છે ત્યારે હું કાયમ બોલું છું આ પાંચાળની ધરતી માટે આય વંગગઢ ભીમો રે પટાધર નાજ્યો અનુ આશરા ધર્મ એને બુજાડ્યો આય વંગગઢ ભીમો રે પટાધર નાજ્યો અન આશરા ધર્મ એને બુજાડ્યો આયુ મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો આય તેગ પ્રાસટ કરી શીશને ટેકવી અનવલા ખાચરે વધારી ખૂબ ખ્યાતા એ ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા તન ધન હો ધન પાંચાળ ધરણી તન ધન હો ધન પાંચાળ ધરણી પણ આવા ભગવાન સૂર્યનારાયણ એટલે પ્રત્યક્ષ દેવ છે જાગતો દેવ રવિ અને રાંદલ જ્યાં બિરાજે છે નામી અનામી બધાય મહેમાન સંતો મહંતો બધાના નામ લેવા જાવ તો આમે સમય ઘણો થઈ ગયો છે અડધી કલાક બીજી થઈ જાય એટલે બધાયનું અહીંથી શબ્દો દ્વારા સ્વાગત છે અહીંથી ભરત બાપુ પધાર્યા છે રામ બાપુ છે આયા ગોરા બાપુ છે બધાય સંતો મઢડાથી અમારા દાદુભાઈ છે આયા રણજી તાતા છે અને મારા પરમ સ્નેહ મિત્ર ભારતીય જનતા પાર્ટીના હમણાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી બન્યા એવા અંજારથી અમારે કચ્છની ધરતી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અમારે ભાઈ દીપેશભાઈ આહિરની પણ આયા હાજરી છે એમ બધાય નામે અનામી મહેમાનો છે કોના નામ લઉં અને ત્યારે મને યાદ આવે છે આ ગામડાની ભોળી દીકરી શિવને રીઝવા જાતી હોય તો કેવી રીતે રીઝવે
એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા. એક ગામડાની પણ દીકરી તો ભોળાને રીઝવતી હોય તો આમ રીઝવે, અને કોઈ જનોધારી બ્રાહ્મણ પણોઠી વાળી અને ભોળાના શિવાલયમાં બેઠો હોય તો ઈ કેમ રીઝવે? તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ. ભલે ઉજાઈ જોન અનવાળી ભાણ તિહારાઈ લઉં ભામણા, તિહારાઈ લઉં ભામણા, પણ મારી જીયાણ જીયાણ મરણ લગમાં, અરે રે તું તો રાખજે કાશબરાવું. પણ ઓલી જાતિ હેમાણે દાતારી, પણ ઓલી જાતિ, પણ ઓલી જાતિ હેમાણે દાતારી, જાતિ હેમાણે દાતારી, અને એને રોકી રોકી ચોટી લે રાણ, રોકી ચોટી લે રાણ, પણ એવો કર્મી કર્મી કાઠિયાવાડમાં, અરે રે તન રંગ છે કાઠી રણગા. પણ બોલારિયા દાદા આપણે, પણ બોલારિયા, પણ બોલારિયા દાદા આપણે, પણ બોલારિયા દાદા આપણે, અને એમાં કારી કારી હુજે નહીં કાય, કારી હુજે નહીં કાય, પણ આ તો કાઠી કાઠી માથે કેમ કે, અરે રે ઓલો હુરાજ રાખે સા, રાખે સા.
ઓલા પડસંદા તોપુ તણા પડસંદા તોપુ તણા અને એમાં ધકે ધકયું ઉઠે ધુવાડા ધકયું ઉઠે ધુવાડા પણ ઓલા પડસંદા પણ ઓલા પડસંદા તોપુ તણા અને એમાં ધકે ધકયું ઉઠે ધુવાડા પણ ઓલા પટગર પવાડા અરે રે તેદી આપે ધણનું એ ભલા ખમીર વંતા બે ખારવા ખમીર વંતા બે ખારવા પણ ઓલા ખમીર વંતા બે ખારવા અનવળી જન્માય ચારણ જાત જન્માય ચારણ જાત પણ દુલો દુલો મજાદર દીપતો અરે રે મારી મઢડે હોનલમાં પણ મારી કાઠિયાવાડમાં કોક દી પણ મારી કાઠિયાવાડ આ દુહાનો દેશમાં અને વિદેશમાં દુનિયા આખી ગૌરવ લે છે. આપણને તો પેલું ગૌરવ થાય કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન વાડ્યું તો ઘણી બધી છે પણ કાઠિયાવાડમાં શું કામ ભગવાનને ભૂલા પડવાનું કીધું? આઈના માઢુડા એવા છે. આઈ ભગવાન હુરત નારાયણ સપનામાં આવીને કીધું તું આખો કાઠિયાવાડ જો કાંડાના બળે કરાવું માનજો ડાડો હુરત ભેળો હાલ્યો છે અને એવી મહેમાન ગતિ આઈ કરાવી છે કે એવા એવા દુકાળો પડ્યા સપની આવ્યા 34 કાળ દુકાળ પડ્યા. જ્યારે દુકાળ પડ્યા તેથી રોટલા હાટે માણાને રગવું પડતું હતું પણ ભમોદરાના પાદરમાં ભોજ ખોમાણે લાપસીના આંથણ મેલેલા. આના દુહા આજ પણ સાક્ષી પૂરે છે. આવી દાતારી ગોબાના પાદર સુધી વયા જાવ ગોબા ધણી હમાપે ઘોડા વેત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠી હરખી તાલે ઈ નિરપાવા બેટાને ન હાલે એને હરણ હારો મોજમાં હાલે દીકરાને નો આપે પગડે પગ માંડવા પણ એવી દાતારી કરી છે. એટલે કવિએ કીધું કોક દીક તો કાઠિયાવાડમાં આવ્યું ભગવાનને કીધું છો કોક દીક તો ભૂલો પડ તને તારું હરક ભૂલાવી દો એવી મહેમાન ગતિ આ કાઠિયાવાડ કરાવે. એટલે આ દુહો છે. આમ સમગ્ર કાઠિયાવાડ જેના ઉપર ગૌરવ લઈ શકે આ દુહા ઉપર. પણ મારી કાઠિયાવાડમાં કોક દી અનવળી ભૂલો પડ ભગવાન કોક દી ક્યારેક નહીં કોક દી તને મજા આવે ને તો આંટો મારવા આવજો. કોક દી તો ભૂલો પડ. આપણે ઘણા એમ કહેતા કોક દી તો મહેમાન થાજો અમારા કોક દી નીકળો તો આવજો એમ ભગવાનને કીધું છે. એક દી આંટો તો માર કાઠિયાવાડની મહેમાન ગતિ તો કર. કોક દી ભૂલો પડે અને એકવાર જો ભૂલો પડી જા અને તારું હરગ મૂકીને તું આવ્યો છો તારું હરગ જો ન ભૂલવાડું તો કાઠિયાવાડનું પાણી લાજી આ દુહામાઈની સાક્ષી પૂરે છે. શું કીધું? પણ મારી કાઠિયાવાડમાં કોક દી અન તું તો ભૂલો પડ ભગવાન પણ મારો બનાવું મહેમાન અરે રે તારું સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. જય સુરત ધારણ, જય સુરત ધારણ.
પણ આ તો તોરી સારી અન રણ તીખો અન જેને અંગ વટે ઓળખાય આ દોહો પણ મેકરણભાઈ નો લખેલો તોરી સ્વારી અન રણ તીખો જેને અંગ વટે ઓળખાય. મારે એકાદી કઈ ખારી વાત તમારી સામે કરવી છે. સમય ઘણો બધો થઈ ગયો, તમે આટલી બધી ધીરજ રાખીને હજી બેઠા છો આયા 2 વાગે 3 વાગે 4 વાગે, કારણ કે આપણે તો એવા સાનિધ્યમાં આવ્યા છીએ 3.5 દિવસના ઉપવાસ. શું કામ કે જેને બલિદાન આપ્યા છે પોતાના દેહના કાઠિયાવાડ ઘરે કરવામાં, એ બધાયને મોક્ષ સુરદાદો એના ચરણોમાં કાયમ રાખે. પણ આ દુહો મને એટલા માટે ગમે છે કે ઓળખાણ દેવી ન પડે ને, હાલ ઓળખાણ કહી દે કે આની હાલમાં ફેર છે, આ ઓળખાણ એની હોય. શું કીધું આમાં? તો તોરી સ્વારી અન રણ તીખો આ દોહો મને એટલા માટે યાદ આવે છે પાળિયાદના દરબાર નાંગ ખાચરને આજથી વર્ષો પહેલા ઇતિહાસ એનો ગવા છે. જામનગર જામ સાહેબ અડધું સિંહાસન ખાલી કરતા અને પાળિયાદના દરબારને એમ કહેતા અડધા સિંહાસન ખાલી કરીને એમ કહેતા વયા આવ્યા. શું કામ? ખાલી 12 ગામ કે 24 ગામના ગરાહદાર હતા. આ તો 22 પાદરનો ધણી હતો, નવા નગરનો રાજા કીધો હતો. પણ જેની ખુમારી એવી હતી, જેની દાતારી એવી હતી, આજ પણ એક દાતારોને યાદ કરો તમે. અહીંથી 2 ડગલા આગળ હાલો, આટકોટથી આગળ બાબરાજ આવી પેલા ગળકોટડી ગામ આવે છે જગાવાળાનું. આવી દાતારીઓ તમને એક પ્રસંગો અહીંથી કહું. પણ શું કીધું છે આ દુહાની માલકોર? જામનગર જામ સાહેબ અડધું સિંહાસન ખાલી કરી અને પાળિયાદના દરબારને એમ કે આવો બાપ, આજ મારા મહેમાન બન્યા છો. અને આ જામનગરનું અડધું સિંહાસન ખાલી ન કરવું, ઇતિહાસ એનો ગવા છે. જામનગરનું અડધું સિંહાસન ખાલી કરી અને પાળિયાદના દરબાર નાંગ ખાચરને બેહારતા. આવી જેની ખુમારી, આવી જેની હાલ, એટલા માટે આ દુહો મને યાદ આવે. પાળિયા તો તોરી સ્વારી રણ તીખો અન જેના અંગ વટે ઓળખાય. પણ આ તો ભેદું કવિ મેં કરણ ભણે. અરે રે આ તો કાઠી ભડકેવા. પણ ઓલા દેવોની આગળ ધૂત પણ મારા ભોળાના પણ ઓલા દેવોની આગળ ધૂત અને એ તો રૂપાળા હવ કોઈ રે. લવકુભાઈ ખલીલ ધનતેજવીનો એક શેર હતો કે તમે તમારા ગળામાં સર્પને મફલરની જેમ વીંટાળી શકો. કોઈ શિયાળામાં મફલર રાખે, પોતાના ગળામાં દુપટ્ટો રાખે, એમ તમે કોઈ હરપને પકડી લ્યો અને એના ઝેરનો મોરો કાઢી લ્યો અને પછી પોતાના ગળામાં 1-2 હરપને રાખીએ. કે ખલીલ ધનતેજવી એમ કહેતા કે તમે તમારા ગળામાં સર્પને મફલરની જેમ વીંટાળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઝેર પીવા માટે તો ભોળાનાથ થવું પડે. એ તો કૈલાસના શિખરની માથેથી ઉતર્યો તો જેને ઝેર પીધા 14 રત્નો મળ્યા અને ગર્વ ગગને અડ્યો, વિજયનો મહત જ્યાં થંભ ખોડ્યો. કેદી 15મો ફેંસલો વિસળા હળ ભર્યો, દેવને દાનવનો દર્ભ તોડ્યો. કલ્પવૃક્ષ નીકળ્યું, ઐરાવત હાથી નીકળ્યો, કામધેનુ ગાય નીકળી, દેવને દાનવે ભાગ પાડી લીધા. પણ ઝેરનો ઘડો જેથી નીકળ્યો પછી કોઈ ઊભા ન રહ્યા. શું કામ? કે હવે ખરા ટાણાના ખેલ હતા. ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? અને તેજી ભોળિયા નાથે કીધું તું હું ઝેર પીવા વાળો છું, એટલે આપણે એને મહાદેવ કીધો છે. શું કીધું આમાં? ધીરજભાઈ ઓલા દેવોની આગળ ધૂત પણ મારા ભોળાના પણ ઓલા દેવોની આગળ ધૂત અનવલી રૂપાળા હવ કોઈ રે. અને આ તકે યાદ આવ્યો દુહો પણ આયા રાજો છે અમારે બીસુમામા ની પાછળ એમને ઘણા બધા પૈસાનું ડોનેશન આયા ડોનેટ કર્યું છે. એકવાર એને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એ દિવ્ય આત્માને ભગવાન સુરતદાદા શાંતિ આપે. બીસુભાઈ વાળા
એટલે કાઠી સમાજ જેના ઉપર ગૌરવ લઈ શકે એવું વ્યક્તિત્વ. ત્યારે મને આ વાળા માટેનો દોહો યાદ આવે. શું કીધું આમાં? રૂપાવટી પણ ઓલા ધાનાણી તે ધીંગાણું કર્યું, પણ મારા ધાનાણી પણ ઓલા ધાનાણી તે ધીંગાણું કર્યું અનવળી પાછો પાછો થયો નહીં પાગ, પાછો થયો નહીં પાગ. તેથી ખેંચી ખેંચીને હાલ્યો ખા. અરે રે તેથી રામને ટાણે રામડા. હરેશભાઈ રાજકુભાઈ ખાચર સાણીપુર એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને એવા દુહા અને એવા છંદ મારે એવી વાત કરવી છે તમારી સામે. તમે જેટલી ધીરજ રાખી છે એટલી જ મને બોલવાની તમને સંભળાવવાની કંઈક મજા આવશે. એટલા માટે આ દુહો મને યાદ આવે. નોટોના વરસાદ થયા, ચાંદીની નોટોના વરસાદ થયા, 500ની નોટો, 1000ની તો હવે છે નહીં. બધાય આનંદ કર્યો. પણ જો મારા હાથના ભાઈબંધ હજી જાગે છે. એ બધાય રાહે હતા ક્યારે ખબર આવે ને અમે આવીએ. હા રવિભાઈ, એટલે મને દોહો યાદ આવે કે દેવોની આગળ દૂત રૂપાળા હવ કોઈ રીએ, પણ ભેળાઈ રાખે ભૂત મારો કૈલાસ વાળો કાગડા. જેને મોહ નો લાગી, જેને દુનિયાની માયા નો લાગી, એ દેવનો દેવ મહાદેવ છે. એટલા માટે પણ ઓલા દેવોની આગળ દૂત, ઓલા દેવોની આગળ દૂત અનવળી રૂપાળા રૂપાળા હવ કોઈ રીએ, રૂપાળા હવ કોઈ રીએ, પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત. અરે રે મારો કૈલાસ વાળો કાગડા, વાળો કાગડા. पंकान घम 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 का घुघरू का ढमका होवा तू हमका डम 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 का डम 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 का डम 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 का डमरू का का भेद भणंका गगन गणंका गहरे साव रण दूर रणंका भैर भणंका गगन गणंका गहरे सा जय देव सिद्धे सा हरण कलेसा मगन हमेशा माहेसा. જોગા ભાઈ જોગીદાસ ખુમાણ જ્યારે બારવટે નીકળ્યા ને ત્યારે સોમનાથ મહાદેવની બહુ માનતા. હજી આજ પણ બાબરિયાવાડની ધાર ઉપર સ્વામીઓ મહાદેવ બેઠો છે, હજી ભોળોનાથ બેઠો છે. અને એ ભોળાનાથ માટે મને જોગીદાસ ખુમાણને એટલી આના ઉપર શ્રદ્ધા. અને ફૂકે ટોપી ફેરવે અન વાદીડા છાંડે વાદ, પણ નાયો કંડીય નાગ મારો જાંજડ જોગીદાસીઓ તું પાથર જૂના તણે જેથી ફેહળ્યો પજે તેથી બીબડ્યું બંગલે તન જ્યોતિ જોગી દાસિયા. સોમનાથ મહાદેવ ઉપર એને એટલી ભરોહો. એટલી આજ પણ તમે રાજુલા પંથકમાં બાબરિયાવાડમાં જાવી સોમનાથ મહાદેવનું મંદિર હજી છે. અને જોગીદાસ ખુમાણ જ્યારે બારવટાની શરૂઆત કરી અને ઘોડાના પેગડે પગ માંડ્યા તેથી ભોળાને માથું ટેક્યું હતું. મારા બાપ, જો મારું ન્યાયનું અને નીતિનું બારવટું હોય તો મારું બારવટું પાર પાડજે, એની આબરૂ રાખજે. અને એટલા માટે શિવને એક કડીમાં યાદ કરું. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ.
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય ખાંદા ધોડિયા પાંદરા વાળા હાક લેથી બાગ સૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ દાતો જટા સિંહ જંબુ જાળા બસુટા પેનાંગ જાણે તૂટા આસમાન ગેતા ફૂટા તમે ઝાલા ફાળા બેગ વાળા પલ્લે કાળા વેર જાગે બાડુ વાળા રંગા કાળા રંગ તાળા પૂર ઓદળા ઉડેલા વાહે વાદળ આરા નોર આયા બડી તાળી બંદુ કાળી વાગ્યા રાણ તૂર સુરવીરો જેનીમાં કે ભોમ જો લડખડે ટેકાવે ભુજબળે અને પરાયા છિદ્ર ઢાકે પખાબે ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથા જોધ પાકે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં સાત નહીં 15 નહીં 50 નહીં 100 નહીં પણ 1800 વીઘા જેને હુરત દાદાના ચરણોમાં મેલી દીધી મારા બાપ તારાથી મારે વધારે કાંઈ ન હોય. આપણે પેલા ગામના ટીંબા બોલતા કે આ ગામનો ટીંબો એમાં દેવહરનો ટીંબો છે જ્યાં ભગવાન સૂર્યનારાયણ બિરાજે છે. આજ પણ રાણીક બાપુની જબરજસ્ત આયા મૂર્તિનું અનાવરણ થયું અને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા આજ પણ તમે સોમનાથ જાઓ એટલે અમીરસિંહ ગોહિલના દર્શન થાય. એવી જ રીતે હુરદેવળના પાદરમાં આવે તો રાણીક બાપુ સોમલા બાપુ ખાચરની પ્રતિમાના આપણને દર્શન થાય. શું કામ કે જાતિ હેમાળે દાતારી અને રોકી ચોટીલે રાણ. જો દાતારી હેમાળે હાડ ગાળવા વહી ગઈ હોત તો પણ જાય નહીં. જાતિ હેમાળે દાતારી અને રોકી ચોટીલે રાણ. એવો કર્મી કાઠિયાવાડમાં તને રંગ છે કાઠી રાણગા. એને એક નહીં બે નહીં 200 500 નહીં પણ 1800 વીઘા જમીન ભગવાન સૂર્યનારાયણના ચરણમાં આપી દીધી કે મારા બાપ અમે તો તારા સોરું છી, તારાથી વધારે અમારે કાંઈ હોય નહીં. આ તો તાય આપી છે અને તારા પગમાં મૂકું છું. આજ પણ તમે આ પ્રતિમાના દર્શન કરો તો આબે એવું રાણીક બાપુ બેઠા હોય એવું લાગે. અને આવા ભગવાન સૂર્યનારાયણના જેની ઉપર આશીર્વાદ છે જેને દાતારી કરવામાં પાછી પાની નથી કરી. એટલા માટે આ યાદ આવે પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવીને ખાવાનું. પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવીને ખાવાનું. ઘોડે ચડવાનું મૂછે દાનું ગભરાવીને ગાવાનું. દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી. એ વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. બધાય નામી અનામી મેં કીધું એમ કાઠી દરબારું તો છે જ આયા. 18 વર્ણને જેને જેને આમંત્રણ મળ્યું છે ભાઈબંધો હોય દોસ્તારો હોય બધી સમાજના 18 વર્ણના બધાય ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા માટે આવ્યા છે. એમાં મેં કીધું એમ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને મારા પરમ સ્નેહી મિત્ર દીપેશભાઈ આહિર અંજારથી અને એવા જ અમારા જયરાજભાઈ આહિર બોરડા મોરબી બાઈભાઈના દીકરા. એટલે મને દોહો યાદ આવ્યો કે દુનિયા આખી જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ. તેથી માથાની હાટે મૂલવે ઈ તો આયર તમારા એંધાણ. જે દુનિયા જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ. હારા હારા દરવાજાને ભૂંગળ દેવાઈ ગયા. તેથી કીધું તું બાપા આલીદળ બોલીદળ હોંધી મૂકી જાઓ અને નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં તો આયરાણીનું ધાવણ લાજે. આજ પણ તમે રા નવગણ મૂવી જોવો તો કદાચ તમને ખબર પડે. હિસ્ટ્રી વાંચવાનો આપણી પાસે ટાઈમ ન હોય સમય અનુસંધાને, પણ કેવું બલિદાન કેવું સમર્પણ. એમ નામી અનામી બધાય મહેમાનની હાજરી છે. અને ત્યારે મને આ બધાય છંદ અને દુહા ટૂંકમાં કહીને મારે જે પ્રસંગ તમને કેવો છે, પાંચાળની ધરતીમાંથી વેલડું નીકળ્યું અને બનેલી સત્ય ઘટના મેઘાણીએ જે વાત લખી, પ્રસંગ નાનો એવો તમને કેવો છે સમયના અનુસંધાને. ત્યારે
તારું ઝાલ તલવારમ કમર ઘટારમ ધનકર દ્વારમ ટંકારમ એ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ નથી સોનભાઈ આમ તો $100 કેટલી કિંમત થઈ તમે બધા જાણો છો. રૂપિયાના ડોલર એક બે નથી આ બધા એટલા બધા શ્રદ્ધા છે વિશ્વાસ છે અને તમેનું બધા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. કોઈ પો પાડી દેવા નથી આવ્યા. જેને શ્રદ્ધા રાખી છે હોય જો વિષય શ્રદ્ધાનો તો પુરાવાની કોઈ જરૂર નથી. વજન જેને મેલી દીધા ને એને જ લવકુભાઈ ભજન કર્યા છે. વજન મેલ્યા વગર કોઈ દી ભજન ન થાય. એટીટ્યુડ હોય ને ઈગો હોય તો ભજન થાય. 3.5 દિના ઉપવાસ આ જેટલા બધા નાના નાના બાળકોથી માંડી અને મોટા મોટા 80 વર્ષ ફૂગેલા દાઢી અને મૂછના કાતરા જેને છે 80 વર્ષના એ પણ બધા ઉપવાસ રહેશે. શું કામ? એક શ્રદ્ધા છે ભગવાન ઉપર અને એને મંદિરમાં બેહીને માળા ફેરવતા ફેરવતા ભગવાન હુરનારાયણને એટલું કીધું છે કે મારા બાપ ઝવેરચંદ મેઘાણીએ દુહામાં લખ્યું પણ 3.5 દિવસના ઉપવાસમાં એટલું કીધું છે કે હે ભગવાન હુરનારાયણ આ ખોળિયામાં શ્વાસ કેટલા દી ટકવાના એ તો અમને ખબર નથી. આ મંદિરમાં બેઠા બેઠા મનમાં આ જેટલા આવ્યા છે બધાએ કદાચ આ પ્રાર્થના કરીએ છીએ કે ખોળિયામાં કેટલા દી અમારા પ્રાણ રહે એ અમને ખબર નથી. પણ જીણ મરણ લગમાણ અમારી રાખજે કશબ રાવું. તમારા ખોળિયામાં પ્રાણ હોય શ્વાસ હાલતા હોય ત્યાં સુધી અમારી આ જગતના ચોકમાં કોઈ દી આબરૂનો વિલામ ન થવા દેતો. અમારી આબરૂ અકબંધ રાખી દેજે. અને ભગવાન આગળ ઈ જ માંગવાનું. બાકી આપણે સારા કામ કરતા હોય બિઝનેસ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી ઈમાનદારી કે પ્રામાણિકતા જોઈને કુદરત આપણને એક નહીં 10 દરવાજા ખોલી દે. પૈસા કમાવા માટે એવું નથી ગાંડા થઈ જવું ગમે એનું કરી નાખવું. એ તો પ્રામાણિકતા હોય એટલે કુદરતને 10 દરવાજા ખોલવા પડે. આમ નહીં તો આમ દેવા આવવું પડે. શું કામ? કે તમારામાં પ્રામાણિકતા છે. આની આગળ ઈ જ માગવાનું છે, પૈસા નહીં. વખતે અમારો વ્યવહાર હાચવી દેજે હે ભગવાન હુરનારાયણ. અમારું જીવતર પૂરું થાય અને અમારી માથે કફન કદાચ અમારી ઉપર મરી જાય અને ખાપણ ઉઠાડવાનો ટાણું આવે ને ત્યાં સુધી અમારી આબરૂનો વિલામ ન થાય. જગતના ચોકમાં અમારી બાંધી મુઠ્ઠી રહી જાય ને એવું માગવા માટે આવ્યા છીએ. એટલા માટે આ છેલ્લા છંદથી પછી વાત કહું તમને. ઘણા વર્ષ પહેલા એમને આજ લગભગ મેં 7-8 વર્ષ અમારે મોટભાઈ જોયા. આજ એને રહેવાતું નથી. એને કહું તૂટે છે. મને એમ થયું કે પૈસાના ઘા અરે એનો ક્યાંક ઘા ન થઈ જાય. આવો એને પરહ છે. અને કોને પરહ ન હોય? જેના બાપના આંગણામાં બેઠા હોય ને બાપના ગુણ ગવાતા હોય દીકરાને પરહ ન હોય. શું કીધું આમાં અરજી મામા? ચંદ્ર સુપે ને અને સૂર્ય સુપે ને બાદલ સાયો. મારો ને તમારો બાપ એવો છે કે ઉગે ને પછી કોઈની તાકાત નથી કે એને હંતાડી શકે કે એને ઢાંકી શકે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે ઉગતા સૂરજને કોઈ ઊભો રાખી શકે કે એને થંભાવી શકે. એક ભગવતી આવડે કીધું તું કે આવડની આણ લાજાળું લોપે નહીં. પણ સૂર્યને ઢાંકવા વાળો દુનિયામાં કોઈ નથી. એટલે આમાં કીધું કવિ ગંગે ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ સાયો. રણે ચડ્યો રાજપૂત સુપે નહીં દાતા સુપે ઘેર માંગન આયો. આઈ ચંચન નારી નૈન સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો. એ કવિ કાંત કહે સુન સાયક બરિયા કર્મ સુપે નહીં બભુત લગાયો કર્મ સુપે નહીં બભુત લગાયો.
લગાવ્યો સુરજ ભાણ સુરજ ભાણ ગહને ગૌશાલા સૂટા કાળા પંખી માળા પર હરિયા ગહને ગૌશાલા સૂટા કાળા પંખી મુજાલા તમ હરિયા વાયા જલનારા નાદ વજાલા સદ સરકારા સદ સેવા એ જય જય ગજનંદન કાશ્યપ નંદન દરિદ્ર નિકંદન રવિ દે માયા દરિદ્ર નિકંદન રવિ દે માયા દરિદ્ર નિકંદન યુવાનીના દિવસો અને યુવાનીની રાતો આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો યુવાનીના દિવસો અને યુવાનીની રાતો આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો રણજીતભાઈ સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે મરી જેમ કહેતા હતા કે સદીઓ સુધી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષની મારે તમને વાત કરવી છે કેવી વાત છે એ વાતમાં ખુમારી ભરેલી છે અને કેવી ખુમારી હતી ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ સુવર્ણ અક્ષરી વાત લખતા લખતા જેના હાથ ધ્રુજવા મંડી જાય એવી વાર્તા એટલે કીધું કે આંગણું ઉજાળા નજબ ઓજસ ભરીજી કલાને કુળબંધ હતી કાઠિયાણી કેવી કાઠિયાણી હોય અને કેવી મર્દાનગી આ કાઠિયાવાડની હતી પણ મરી જેમ કહેતા યુવાનીના દિવસો અને યુવાનીની રાતો આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે જે માણા ભગવાનની સામે પાપ પોકારી લે કે મારી ભૂલ થઈ ગઈ એના માટે એક નહીં 10 દરવાજા ઉગાડા છે જા બાપ તને માફ કરી દીધો યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે તમે જો મોહબ્બત કહેતા હોય તો મોહબ્બત છે અને બગાવત હોય તો બગાવત છે પણ હવે જે વાત કરું સાંભળજો તમને કેવી વાતો લખી છે ઝવેરચંદ મેઘાણીએ હાજનું ટાણું થઈ ગયેલું અને એક વેલુડું પાંચાળ પરગણામાંથી ધીરે 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 ધોળા ઈંડા જેવા બળથિયા જોડેલા ડોકમાં ઘુઘરમાળ વાગતી જાય પણ મૃદંગની થપાટ વાગે ઘમમમ ગુગરો ઘમાંક ઠમમમ જાંજર ઠમાંક ધમમમ મમ ધો ધમાંક ગગની શંખ ગાવે જગ 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 જગમગાટ થગ 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 થૈંત તાટ નવતમ પ્રગદગની રાટ આવા બળથી હાલ્યા જાય માફો હતો માથે વેલડામાં અને એક મર્યાદાનું ઓઠણું ઓઠી અને કાઠિયાણી પોતાના પિયરથી પોતાનું સાસરું હતું 2 વોળાવિયા ભેળા છે કાઠિયાના પહાડા જેવી 2 તરવારું રહી ગઈ છે કેડમાં જમ્યા છે અને આવા 2 વળાવ્યા ભેળા લઈને વેલડું ધીરે 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 પાતાળની ધરતીને કાપતા 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 ઈ હાલતું થઈ ગયું આથી શું લખે છે મેઘાણી આયા કે ઉસરી પિતા ઘર આંગણે શીખતી રાતથી નારી સંસ્કાર રીતિ અધિક બોલ ઓપતી જેની મર્યાદા આંખમાં ભલાકુળ લાજની દિલ ભીતી કેવી વાતો મેઘાણીએ લખી છે એમ નામ જોગીદાસ ખુમાણ નો જન્મે એમ નામ એભલ પટકીર નો જન્મે અને એમ નામ ગોદડ ખવડ જેવા નો જન્મે શું કામ કે નર ગોદડ ને નવાબ લડ્યા 3 મહિના લગ તેથી પર્વત મોટા પહાડ ધાગ્યા નાળુના ધુવાડે જે.ડબલ્યુ. વોટસન ને લખવું પડ્યું અને એથી આગળ તમને કહું તો વેલડું જ્યારે અહીંથી નીકળી ગયું હાલતા 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 પોતાના પિયરમાંથી વેલડું નીકળેલું અને આ બાજુ પોતાની સાસરી તરફ વેલડું હાલ્યું જાય અને એમાં હાલતા 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 હાંજનું ટાણું થઈ ગયેલું દી જળવજળ થઈ ગયેલો પાંખું ભરવારી પંખીડા અગણિત કરતા અવાજ ભગવાન હુરદાદો રંદાદેના ઓરડેથી ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે આવો સમય વેલડું નીકળેલું 2 વોળાવિયા ભેળા છે વાત બહુ મોટી છે ટૂંકમાં તમને કહું કલાકાર હજી ઘણા બાકી કારણ કે હવે અટાણે જ 2:30 વાગી ગયા બધાય રણજીતભાઈ છે બીજા ભાઈ જયદીપ છે ભાઈ અમારે રઘુભાઈ છે આ બધાને ન્યાય મળે એટલે પ્રસંગ ટૂંકમાં તમને કહીને મારી વાત પૂરી કરું હાંજ પડી ગઈ દી વજળ વજળ થઈ ગયેલો અને હાકડા નેવાળા અને કેળામાં જે વેલડું ચડ્યું એટલે કોઈ ખેતરમાં કામ કરતા કરતા ગડગડતી ડોટ મૂકી વળાવ્યા ભેળા હતા રામ રામ કે રામ રામ ક્યાં જવું છે કે અમારે રાજપરા જવું છે રાજપરા જવું છે કા
કે ખબર નથી આ તમે માર્ગ બીજો લીધો ઈ કયો માર્ગ છે, આ કયું પાદર છે? આ કે આ તો ભીમડાદનું પાદર છે. અને ભીમડાદમાં એક ખોખરો શેખ એવો રાજા હતો જેની નજર એટલી બધી મેલી નજર કે આ ફાટે પછી થીગડા ક્યાં દેવા. જેમ હરદારના પાદરમાં ધાના નૈયાની જીવણી એમ કહેતી હોય બાપુ એકવાર હા પાડો, અને હરદારની બજારમાં બાકરને મારીને પાછો ન આવું તો હું ધાના નૈયાની જીવણી ન કહેવાવું. તળહર ધારે તાહળા અને પેલા હોય પવાડા તેથી શેક્યા વન સોળા તું જમી ગઈ તી જીવણી કમતિયા નજર્યું કરે એના ભાગીને કરી ભૂકા તેથી બાકરના ભૂકા તે જાપે ભરખ્યો જીવણી. જેમ જીવણી ભગવતી બાકરને ભરખી જાય એમ તેથી કાઠિયાણીનું વેલડું નીકળેલું અને ગામના પાદરમાં હિમાલય હજી વેલડું પૂગ્યું કે માર્ગ બદલાવી નાખો. કે પણ માર્ગ બીજો છે તો બદલાવો ને. કે હવે માર્ગ બીજો નથી તો કે આ તો ભીમડાદ થઈને જાય અને ભીમડાદમાં ખોખરો શેખ એવો છે કે આ વેલડું નીકળવા નહીં દે એની મહેમાનગતિ કર્યા વગર. કેમ કે હવે વેલડું પાછું વાળી તો કાઠિયાવાડીનું પાણી જાય. હવે જે થાવ્યું હોય થાય ભગવાન હોરજનારાયણ લાજ રાખશે જાવા નહીં દે જોગણી અમારી લાખે વાતું એ લાજ. બે વળાવ્યા કીધું બાપા તૈયાર રહેજો. અને જેને સમાચાર આપ્યા ને બાપા વેલડું પાછું વાળી લ્યો. રાજપરા જવા વાળું વેલડું સજુબાઈ નામની કાઠિયાણી વેલડામાં બેઠેલા અને પાંચાળની ધરતીમાંથી ભાડલામાંથી આ વેલડું નીકળેલું. રાજપરા જાય ભીમડાદ ગામ રસ્તામાં આવે ને પેદી આડા માર્ગ આમાં પાકી સડકું નહીં પાકા રસ્તા નહીં. અને વેલડું બરોબર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે કાઠિયાણીની કટાર કેવી વાર્તાનું નામ છે કાઠિયાણીની કટાર. અને આડા ફરીને કીધું બાપા માર્ગ બદલાવી નાખો, કેડો બદલાવી નાખો. કેડો ન બદલાવાય કે તો કે ખોખરો છે કે એવો છે કે તમારે કેડો બદલાવવો પડશે. કેડો નહીં બદલાવવું, જે ભગવાને ધારીએ છે થશે. વળાવ્યાને કીધું તૈયાર રહેજો. અને હાલતા 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 એ બરાબર ભીમડાદના પાદરમાં જ્યાં ખોખરા શેખનું રાજ હાલતું એની જે તે વખતે એની રાજધાની કયો તો રાજધાની અને જે તે વખતે ગામધણી કયો તો ખોખરો શેખ એનો ગામધણી. અને ખબર પડી એના માણસોએ કીધું કે વેલડું નીકળ્યું છે અને પાંચાળ ધરતીમાંથી આ પાંચાળમાંથી આખો જે વિસ્તાર છે ઠાગો ને માંડવું ઠીક છે કદીના આંગણ કાળ ચાર પગા ચરતા ફરે આ તો પડ જુઓ પાંચાળ. એ પાંચાળની ધરતીમાંથી નીકળેલું આજનું જે આણંદપુર ભાડલા ગામ છે. ફળ અટંકે ભાડલે અન ઠાડણ ભીમનો થાત તો તમારી તણ પરજુ લગ ધીરીરા પાસીયું પાવર જાત. ફળ અટંકે ભાડલે અન ઠાડણ ભીમનો થાય. કોઈ ભાડલાના દરબારગઢમાં આવીને એટલું કીધું કે બાપુ હવે આપણે પાછું પાવરમાં જવું પડશે. કાઠીઓ આવ્યા ક્યાંથી? પાવરમાંથી આવ્યા, પાવર પ્રાંતમાંથી પરગણામાંથી આવ્યા. અને હાલતા હાલતા કાઠિયાવાડ આખો મલક કીધો. સરતાનજી અને સુરાજી બે એવા કાળજાળ કે કાઠી દરબારોની જમીન લઈ ઇતિહાસ એવું કહે છે તમારી સામે કહું એની જમીન આજકી પડાવી લઈ અને પછી કોઈ મફતમાં દાન કરી દેવાની. એટલે કોઈ કીધું કે તમારો વાંધો શું આમને યારે? એ કે બસ વાંધો કાંઈ નહીં, મારે જમીનું લઈ લેવી છે. અને તેથી ભાડલાના ગઢમાં આવીને કોકે દુહો કીધો કે ભડ અટંકે ભાડલે ઠાડણ ભીમનો થાય. હે દરબાર ભાડલા ભીમ ખાચર હવે તમે ઊભા થાવ અને સરતાનજી અને સુરાજીની સામે ધીંગાણું કરો. અને જો ધીંગાણામાં આપણે જીતશું નહીં તો આપણે પાછું હાડા ત્રણ પરજું પાછું પાવર જવું પડે. આજનું જે કરમાળનું મેદાન છે કરમાળના મેદાનમાં તેથી સમય પ્રમાણે હું ટૂંકમાં કહું ધીંગાણું જામ્યું અને એમાં ભાડલા ભીમ ખાચર જીત્યા. પછી જીતીને પાછા વળ્યા ને તેથી આ દુહો કીધો કે ભડ અટંકે ભાડલે અન ઠાડણ ભીમનો થાય તો તમારી ત્રણ પરજુ લગ ધીરીરા પાછું પાવર જાત. જો ભાડલા ભીમ ખાચર ન હોય અને જો આ ધીંગાણું ન કરે તો તણે પરજુને પાછું પાવર જવું પડે. ત્યાંથી વેલડું નીકળેલું અને ભીમડાદના પાદરમાં પૂગ્યા. અને કોઈ કીધું ખોખરા શેખને કે સજુબાઈ કાઠિયાણી છે અને કાઠિયાણીનું વેલડું નીકળ્યું છે. અને આ બાજુ ખબર પડી એટલે ભીમડો આવ્યો. ભીમડાદના પાદરમાં ખોખરો આવ્યો અને આ બાજુ હોનાના મૂઠવાળી કટાર કયો તોય ભલે, પોતાના અંબોડામાં બાંધેલી કટાર કયો તોય ભલે, પોતાની આબરૂ જેને જીવતરથી વધારે વાલી હોય એવી રાજપૂતની દીકરીઓ, એવી આયરની દીકરીઓ, એવી કાઠીની દીકરીઓ જ્યારે હાહરે જાતી ને તેથી અંબોડામાં કટાર રાખતી કે ક્યાંક માર્ગમાં વળાવ્યા ભેળા થઈ જાય, કોઈ લૂંટારા આડા ઉતરી જાય અને વળાવ્યાથી કાંઈ ન થાય તો દુશ્મન માથે ઘા કરી લઉં અને એથી કાંઈ ન થાય તો કટાર પોતે ખાઈને પોતાના પ્રાણ છાંડી દે પણ પોતાના ઘરની આબરૂ ન જાય એટલે અંબોડામાં કટાર બાંધતા. એક સમય હતો કે દીકરી જાતી હોય વળાવ્યા ભેળા હોય ભલે ગમે એટલા વળાવ્યા ભેળા હોય પણ પોતાના માટે પોતાની સેફટી માટે એ પોતાના અંબોડામાં કટાર બાંધી લે. અને આવી સજુબાઈ નામની કાઠિયાણી કટાર બાંધી અને ભીમડાદના પાદરમાં વેલડું પૂગ્યું. આ બાજુ બાગડદા 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 જેની આંખમાં કામ ભર્યો તો ઝેર હતા એને ખબર નહીં કે આ વેલડું કોનું છે. એને ખબર હતી પણ આ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને વેલડામાં સજુબાઈ નામની કાઠિયાણી બેઠેલા મેઘાણી ઝવેરચંદ લખે સોનાના સુવર્ણ અક્ષરે કે ઉછરી પિતા ઘર આંગણે શીખતી રાત દિન આર્ય સંસ્કાર રીતિ અરે અધિક બલ ઓપતી જેની મર્યાદા આંખમાં
ભલાકુળ લાજની દિલ ભીતી શુદ્ધ ચારિત્રને સંયમ ગુણ સેવતી શુભ ગુણ ભરેલી આપ સાણી આવી આગણું ઉજાળા નજબ ઓજસ ભરી જી કળાને કુળવંત હતી કાઠિયાણી પણ આમ જ્યાં તરવારની પીછીથી એ પડદો જ્યાં મર્યાદાનો આઘો કરે ને પણ ત્યાં તો ગાંડી ગેરની સિંહણ હાથેક દીની લાગણું લઈને ભૂખી થઈને પોતાના આંબોડામાંથી લોકુભાઈ કટાર કાઢી અને ખોખરા શેખ હતો ભીમડાદનો ગામધણી હતો એની છાતી માથે જ આમ કટારનો ઘા કર્યો એક અને બીજો ઘા જ્યાં કર્યો ત્યાં તો ડગો મીંડો થવા અને લોહીના ફુવારા મીંડા નીકળવા અને ખબર પડી કે આ તો ગામધણીને મારી નાખ્યો ખોખરા શેખને મારી નાખ્યો આ વાત મેં મેઘાણી આગળથી વાંચેલી ગુગાભાઈ પણ ભીમડા જીલુબાપુ આગળ મેં આ વાત સાંભળેલી મને આ સાહિત્ય હું જ્યારે શરૂઆત આજથી 15 વર્ષ પહેલા અને આ પ્રસંગ કીધેલો આ ભીમડાદના પાદરમાં બનેલી ઘટના કોઈને એમ હોય રાજા વિયો જાય પછી પ્રજાની તેવડ ન હોય આયા પૂગે વેલડું પૂગે ને એ પેલા તો કવિરાજને કહી દીધું તું ચારણ તમે રાજપરે સમાચાર આપો રાજપરે સમાચાર આપો અને મારાથી થાય એવું કરી લઈશ આયા જીવતર હશે મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હું એની સામે લડી લઈશ પણ તમે સમાચાર આપો મોડું ન કરે આ બાજુ ઘોડાના પેગડામાંથી પગ લઈને ખોખરો શેખ રણજીતભાઈ સામો હાલે એ પેલા તો અંબોડામાંથી કટાર કાઢીને એક ઘા બીજો ઘા ત્રીજો ઘા લોહીના ફુવારા મીડા નીકળવા અને હાકમ જેવો ખોખરો છે હેઠો પડ્યો પણ ત્યાં આ બાજુમાંથી બાગડતા કાઠીઓના ઘોડાની ધમાણ વાગતી આવે અને ભીમડાદમાં તેદી ખોખરાને માર્યો પછી તો ઇતિહાસ બહુ મોટો છે પણ કાઠિયાણી ત્યાંથી વેલડું લઈને પાછા નીકળી ગયા પણ કવિ એમ કહેતા ઝવેરચંદ મેઘાણી કે વોળાવ્યા છે ભેળા એ વોળાવ્યા ક્યાંક તરવારના ઝાટકે કામ આવી ગયા એના માણસો દ્વારા પણ એકલી કાઠિયાણી જજુમતી હતી કોની સામે દુશ્મનોની સામે કેળા જેને નથી બદલાવ્યા જેને પોતાની હાલ નથી બદલાવી આવા સોમાનથી જીવ્યા છે એટલે આ પ્રાંતનું નામ એને મેઘાણી કે કાઠિયાવાડ આપ્યું છે અશ્વના સ્વાર્થ હાથ તલવાર લઈ અન કાઠિયા વાડ કીધો થોડાક રૂપિયા થઈ જાય થોડીક સત્તાનો વજન આવી જાય અને હાથ બદલાઈ જાય તો એને જગત કોઈ દી યાદ ન કરે પણ ગમે દુનિયામાં થઈ જાય પણ જેને હાલ ન બદલાઈ હોય એને દુનિયા કાયમ ન ભૂલે આવી કાઠિયાણીઓ આવી જગદંબા જેવી કાઠિયાણીઓ પરણીને હારે જાય પછી જોગીદાસ ખુમાણ જેવા રામવાળા જેવા બાવાવાળા જેવા એભલ પટગીર જેવા બારવટિયાનો જન્મ થાય છે અને નીતિના અને ધર્મના જેને બારવટા કર્યા એટલે આપણે ઇતિહાસને આજ વર્ષો વર્ષ ગામો ગામ કેટલાય વર્ષોના વાણા વિયા ગયા તો ઇતિહાસ આપણે વાગોળ્યા કરીએ છીએ હજી પણ આપણે એવી વાતું છે કે સાંભળી આજ આપણા રૂવાડા ઊભા થઈ જાય આવા બારવટા છે જોગીદાસ ખુમાણ માટે તો કવિએ દુહો કીધો કે ઠણકો નાર થઈએ તોય તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં બાકી ભોળો એકદી ભેલડી જળધર મોયો તો જોગડા હે જોગીદાસ બાપ તારા માટે તો જેટલું કહો એટલું ઓછું પડે આવા એક બારવટિયા નહીં આવા અનેક બારવટિયાઓ થઈ ગયા હિપાની હાકલમાં અન ખપાતી ખખડી જાય મને તારું જે રાવત તણા આજ વહરું વેર કહેવાય એક હાકલ થઈ જાય ત્યાં તો દુશ્મનના ઘરના ખંભાતી તાળા ખખડવા માંડે આવા બારવટા અને આવા બારવટા જ્યારે નીકળતા અને બારવટા કર્યા ત્યારે ભગવાન હુરજનારાયણને એક જ કીધું છે કે જીવન મરણ લગમાણ અમાણી રાખજે કાશ્યપ આવું તમારા બારવટાની લાજ રાખજે આવી ઘણી બધી વાતો છે પણ મેં કીધું એમ સમય થોડો રાત થોડી છે ને પાછા વેહ જાજા હું પાછો 2 કલાક ખાઈ લઈશ તો સવારના 5 બીજા વાગશે અહીંયા એટલે બધાને સાંભળવા છે એટલે છેલ્લે મને આ ગીત ગમે છે અને એ ગીત તમારી સામે મારે રજૂ કરવું છે ત્યારે જબરજસ્ત એક નવું ગીત છે અને ત્યારે અહીંયા 2 કડી ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં આપના તમારા બધાના દિવ્ય દર્શન કરવાનો મોકો મળ્યો છે ત્યારે આ 2 ગીતની કડી હું યાદ કરું આયા 51,551 જેવીભાઈ ખુમાણ નાના લીલિયા હાલ અમરેલી સોમનાથ ટ્રેડિંગ યાર્ડ એમના તરફથી આવે છે વધાવી લેજો એમને અને 11,111 રૂપિયા મુનાભાઈ જસુભાઈ દાદલ પીપળિયા એમના તરફથી આવે છે એમને પણ વધાવી લેજો જે પણ પૈસા તમારા તરફથી આવે છે એ બધાય સુરત દેવળની ગૌશાળામાં વપરાવાના છે એટલે જ્યાં મજા આવે ત્યાં મારે તમને બોલવાનું ન હોય ને તમે સમજો છો તેજીને ટકોરા કરવાના હોય ડફણા થોડા મારવાના હોય એને ટકોરો કાપી હોય ખાલી એક જમાનો હતો આપણે ગાયું માથે માઠા દેવા પડતા આપણે બલિદાન દેવા પડતા દેહના બલિદાન દેવા પડતા હવે સમય વિયો ગયો 1947 દેશ આઝાદ થઈ ગયું કાયદા વ્યવસ્થા લોકશાહી બધું આવી ગયું હવે તો આપણે આર્થિક મદદ કરીને ક્યાંક ગૌશાળાને જીવંત રાખવાના પ્રયાસ કરવાના છે એવી જબરજસ્ત ગૌશાળા એક સુરત દેવળના પાદરમાં ભગવાન સૂર્યનારાયણના સાનિધ્યમાં એવી ગાયું છે કાઠિયાવાડમાં આવી જબરજસ્ત ગૌશાળા તો આપણે બધી રકમ જે ભેળી થાય એ સુરત દેવળ ગૌશાળા માટે વપરાવાની છે એટલે આ મને ગમે છે એટલા માટે 2 કડી તમારી સામે મૂકી અને મારા શબ્દોને વિરામ આપું ત્યારે કાઠી કુળ તારવા વાળો એ હુરજ બાણ બાપ મારો
ધર્મી માટે ભોવળા જોને રણતણી રખવાળ કાઠી કુળ તારવા વાળો પૂરજ ભાણ બાપ અમારો હવે સાંભળજો આ કડી મને ગમે છે તમને ગમશે ખાઈ ખોખારો ને ઉઠ્યો જોગો જઈ નમવાનું ની ખાઈ ખોખારો ને ઉઠ્યો જોગો જઈ નમવાનું ની ભાણ બાપ અમારો ભાણિયા મારો આપતા થા દીધું બાવા વાળા નાય બારવટામાં બાવા વાળા નાય બારવટામાં પૂરાજ કરતો સાય કાઠી કુળ તારવા વાળો પૂરજ ભાણ બાપ અમારો કાઠી ગૌશાળામાં 2,51,000 વિજયભાઈ લગધીરભાઈ ખાચર હાકળી એમના તરફથી અને છેલ્લી કડીમાં મને રામવાળાની 2 કડી રાહડાની યાદ આવે એવી પાટું રે મારી ભટારો તે ભાંગીયો એવી પાટું ભટારો ભાંગીયો લાગી છે એના ડાબા પગમાં છોકરે કાળું ભાના કુંવાર ધોળે આમડા રે બારવટા નો દાખેલવા એ તારે આમડા
એવું પહેલા રે ભાગ્યું પોતાનું વાવડી એને પહેલા રે ભાગ્યું પોતાનું વાવડી પાછી ભાગ્યા કાય પાછી ભાગ્યા કાય ગાયા કુવાડી ગામ રે કાળું ભાના કુવા ઢોલે જામડા ને દીગાણા નોતા ખેલવા એ વાળા આવડા રે બારવટા નોતા ખેલવા એવો પગ રે રે પાક્યો અન પીડાવું પડી રામવાળાનો પગ રે રે પાક્યો અન પીડાવું પડી ભાગી છે મારા ભાંગી છે મારા મામેરાની ઢોળે